માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, દર્શનોનું દર્શન અથવા દર્શન દિગ્દર્શન એ વિષય ઉપર છેલ્લા કેટલાક દિવસોથી યથામતી પરમેશ્વર જેવી શક્તિ આપે એ પ્રમાણે કંઈક ચર્ચા ચલાવી રહ્યા છીએ. ભારતીય દર્શનો વિશે એક પ્રશ્ન એવો પૂછાય છે કે આ દર્શનોએ આત્મા અને પરમાત્મા વિશે બહુ ગહનતાથી, બહુ ઊંડાણથી વિચાર કર્યો, ચિંતન કર્યું, પણ એમણે સંસારના જે વ્યવહારિક પ્રશ્નો, સંસારની જે ભૌતિક પ્રગતિ એ વિશે કઈ ખાસ વિચાર કર્યો હોય એમ લાગતું નથી. એટલે આ બધા દર્શનો પૂરા આત્મવાદી થયા. એમણે જે ભૌતિક આવશ્યકતાઓ, જીવનની જરૂરિયાતો, જીવનના જે પાયાના પ્રશ્નો, એ પાયાના પ્રશ્નો તરફ જોઈએ એવું ધ્યાન નથી આપ્યું. એવા ઘણા લોકો એમ પૂછતા હોય ને એવું કહેતા હોય. જો આ વાત પૂછવામાં આવે તો એના 3 જવાબ આપી શકાય, 3 રીતે જવાબ આપી શકાય. એનો પહેલો જવાબ તો એ છે, કેટલાક દર્શનો એવા છે જે ભૌતિકતાના સાથે સખત વિરોધ રાખનારા છે, ભૌતિકતાના સાથે કટ્ટર દુશ્મનાવટનો વ્યવહાર રાખનારા છે. ત્યારે કેટલાક દર્શનો એવા છે જે ભૌતિકતા ને થોડા અંશમાં સ્વીકાર કરતા હોય છે. ત્યારે કેટલાક દર્શનો એવા છે જેમણે ભૌતિકતાનો આધ્યાત્મિકતાની સાથે સ્વીકાર કર્યો છે. જેમ એક પક્ષીની 2 પાંખો હોય અને 2 પાંખોથી એ ઉડી શકતું હોય છે, એવી રીતે આપણા ત્યાં કેટલાક દર્શનો એવા છે જેમણે ભૌતિકતા અને આધ્યાત્મિકતા આ બંને વાતોને સમાન રીતે, સરખી રીતે સ્વીકાર કર્યો છે અને બંનેની ઉપયોગિતાને માન્ય રાખી છે. આ 3 ભાગમાં તમે દર્શનોને વહેંચી શકો. જે દર્શનો ભૌતિકતાનો અસ્વીકાર કરનારા છે અથવા ભૌતિકતાનો વિરોધ કરનારા છે, એમની ચર્ચા વિશેષ નથી કરવી. એટલે હદ સુધી દિલ્હીમાં એકવાર એક સંમેલન ભરાયેલું. એ સંમેલનનું એક ધ્યેય હતું કે કોઈ પણ ભોગે વિજ્ઞાનને જીવનમાં પ્રવેશ ના મળવો જોઈએ. વિજ્ઞાને દુનિયાનું સત્યાનાશ વાળ્યું છે, એટલે વિજ્ઞાનથી લોકોને સાવધાન કરવા જોઈએ, વિજ્ઞાનથી લોકોને દૂર રાખવા જોઈએ. આવો પ્રચાર કરવા માટે સંમેલન ભરાયેલું અને એ સંમેલનની આખી કાર્યવાહી લાઉડ સ્પીકર ઉપર ચાલતી. લાઈટ તો જોઈએ પણ એ આખી કાર્યવાહી છે લાઉડ સ્પીકર ઉપર ચાલતી હતી. એટલે એક આ વિચારધારાના લોકો પણ છે. પછી એક બીજા પણ છે જેમ માને છે એને સીમિત માત્રામાં સ્વીકાર કરવો જોઈએ. પણ એક એવું પણ ક્ષેત્ર છે, દર્શન છે, જેની આજ મારે તમારા આગળ ચર્ચા કરવાની છે. એને બંનેને સમાન રીતે સ્વીકાર કર્યો છે, બે રીતે. અને મારી પોતાની એવી સમજણ છે કે વૈદિક વાંગ્મયમાં ભૌતિકતાનો તિરસ્કાર નથી કર્યો, ઉપેક્ષા નથી કરી, પણ એને સાવધાનીપૂર્વક સ્વીકાર કરવામાં આવેલું છે. પછી વચગાળાનો એક સમય એવો આવ્યો અને જેની અસર આજ સુધી છે, જેમાં આપણને ભૌતિકતાની એલર્જી લાગી. અને આ પણ વાત કહું, જે ભૌતિકતાનો બહુ સખત વિરોધ કરનારા છે, એમના ઘરમાં જઈને જોજો, એમના આશ્રમોમાં જઈને જોજો, નવા મોડલ ત્યાં તમને જોવા મળશે કે ભૌતિકતાનો વિરોધ તો કરે છે, પણ ભૌતિકતાની સામાન્ય ચીજો વિના એ ચલાવી શકતા નથી હોતા. કોઈ પણ નવી ચીજ આવી હોય તો એવી અપેક્ષા રાખે છે કે આ મારે ત્યાં આપવી જોઈએ. એટલે એ તમે પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો કરી શકશો. પણ એક તૃતીય દર્શન, જેને આપણે એમ કહી શકીએ કે જેને ભૌતિકતાને પૂરેપૂરો ન્યાય આપે. તમને જો ખ્યાલ હોય તો આપણા 4 વેદ છે, એ 4 વેદના 4 ઉપવેદ છે. ચારેયનું એક એક નામ છે અને 4 ઉપવેદ છે એ સાંસારિક જીવનની સમૃદ્ધિ માટે છે, એ લૌકિક જીવનના આવશ્યકતાઓ માટે છે. એમાં પહેલો જે વેદ આપણે કહીએ ઉપવેદ, મૂળ વેદ નહીં, પ્રત્યેક વેદમાંથી એક ઉપવેદ, એનું નામ આયુર્વેદ છે. શબ્દ જ વેદ શબ્દ છે, આયુર્વેદ. સુશ્રુત અને ચરક એમણે કહ્યું કે માણસને જો સુખી કરવો હોય તો પાયાની જરૂરિયાત એનું આરોગ્ય છે. તમે એને લક્ષ્મીના ઢગલા ઉપર બેસાડી દો, એને સત્તાના ઢગલા ઉપર બેસાડી દો, એને સ્વર્ગમાં લઈ જઈને મૂકી દો. કેટલીક વાર તો એવું હોય કે તમારા ઘરમાં કશું ખાવાનું ના હોય તો તમે ઓછા દુઃખી હોય,
પણ ખાવાના ઢગલા હોય પણ ખાઈ ન શકતા હો તો એથી વધારે દુઃખી થાવ કે આ ભગવાને આપ્યું ત્યારે ઓજરી લઈ લીધી, અને જયારે નતું આપ્યું ત્યારે બહુ જોર કરતી હતી. ધનક્ષય દીપ્યતિ જાઠરાગ્નિ. જયારે ઘરમાં કશું ખાવાનું ના હોય ત્યારે હજમ શક્તિ એટલી વધી જાય કે ખવ થયા કરતું હોય. અને જયારે બધી બરણીઓ ઘીની ભરેલી આવે, દૂધ આવે, બધું આવે, ત્યારે ઓજરી ખતમ થઈ ગયું, હવે ખવાતું જ નહીં. ઉલટું દુઃખ થાય, ઉલટાનું દુઃખ થાય. મારા એક ઓળખીતા એમને કેરી બહુ ભાવે, અને કેરી બહુ ભાવે એમને બગીચા બધા બનાવડાવેલા કેરીના, અને સારામાં સારી પેલી જુનાગઢની કેસર ની બધી કહેવાય ને વાવેલી. અને જયારે બગીચા એ આંબા ફળવાનો ટાઈમ આવ્યો અને જયારે કેરીઓ શરૂ થઈ ત્યારે ડોક્ટરે કહી દીધેલું, ખબરદાર, મગના પાણી સિવાય તમારે કશું ખાવાનું. એક ખાખરો અને મગનું પાણી, એમાં કેરી તો બિલકુલ નહીં ખાવાની. અને કેરી જે 12 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ પહેલા એમને કાળજીથી ત્યાંથી રોપા મંગાવીને જે વાવેલી, એ કેરીઓ જયારે ફળીને ટોપલા ભરાવા લાગ્યા, ખૂણામાં ઢગલા બંધ એ કેરીઓ પડી હોય, એમનો ખાટલો આ બાજુ હોય, એક આમ જેમ તરસ્યો માણસ લાંબી જીભ કરીને લલચાય એવી રીતે ઢગલા સામે જોઈ લલચાયા કરે. એને એમ કે જયારે આ કેરીઓના ઢગલા થયા ત્યારે અહીંયા બંધ પડી ગયું. હવે નોકરો ખાય છે, નોકરો એના ચાકરો એ બધા ખાય છે, ખૂબ ગોટલાના ગોટલા. એક માણસ એવો છે આખો કરંડીઓ ભરીને કેરી ચૂસી જાય તો એને કશું ના થાય. આખો કરંડીઓ ચૂસી જાય, 60-70 કેરીઓ ચૂસી જાય તો એને કશું ના થાય. અને એક હું એવો છું કે અડધા કેરીમાં અડધો રસ ચૂસું તો એ ડોક્ટર ના કાઢે છે, જો ફૂટી નીકળશે, પછી હું જવાબદાર નહીં. અને જીવવું છે એટલે પછી એની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે. એટલે આયુર્વેદના આચાર્ય ઋષિ છે, ઋષિએ કહ્યું માણસને જો સુખપૂર્વક જીવાડવું હોય, સુખેથી જીવાડવું હોય તો પહેલા એના શરીર ઉપર ધ્યાન દો. અને શરીર જો તંદુરસ્ત હશે તો બાકીના બધા સુખો એ ભોગવી શકશે. પણ જો શરીર નહીં સારું હોય તો એની અસર તો જીવનના ડગલે ને પગલે થશે. એમ કહેવાય છે અમુક પ્રકારના આધ્યાત્મિક માણસો શરીરની કાળજી નથી રાખતા હોતા, શરીરની ઉપેક્ષા કરતા હોય છે. કેટલાક તો એમ માનતા હોય છે કે જે ભોગવીએ છીએ બધું પ્રારબ્ધ જ ભોગવીએ છીએ, પ્રારબ્ધના જ ભોગ ભોગવીએ છીએ. ત્યારે આયુર્વેદના આચાર્ય કહ્યું આયુષ્યને વધારી શકાય, આયુષ્યને ઘટાડી શકાય. તમારા રોગો છે એ પૂર્વના કર્મો જ માત્ર છે એવું નહીં સમજી લેવાય. એમણે જો કે પ્રારબ્ધનો પણ સ્વીકાર કર્યો છે, પણ એક કર્મ એ માત્ર કોઈ પૂર્વના કરેલા કર્મોનું જ પરિણામ. હવે સાંજના ટાઈમે માનો કે હું ભજીયા વધારે ખાઈ બેસું અને ભજીયા ખાધા હોય એના ઉપર વળી પાછું કોઈ બેન આઈસ્ક્રીમની ડીશ લઈ આવે અને એ ડીશ પણ બહુ સરસ હોય ને પૂરી ભરેલી હોય, એટલે હું નાના કરતો જઉં, હાથ લાંબો કરીને પાછો ખાતો જાઉં અને આઈસ્ક્રીમની ડીશ પાછી ઉપરથી ખાઉં. અને હજુ પૂરું ના થયું હોય અને ફરી પાછું 10 વાગે ઊંઘતા પહેલા કંઈક આવી જાય અને સવારે જો મારા પેટમાં કંઈક થાય તો એમાં પ્રારબ્ધને શું લેવા દેવા? તમે ડગલે ને પગલે પ્રારબ્ધને કેમ લઈ આવો છો? હમણાં ગઈકાલે સાંજે જે કર્યું એમનું આ પરિણામ છે. એમાં કોઈ ગયા જન્મની વાત નથી. માણસને પૂરી પ્રજાને જો મારી નાખવી હોય, ભારતની પ્રજાને જો મારી નખાવી હોય તો વાતમાં પ્રારબ્ધ લાવીને મારી નખાય, ડગલે ને પગલે. એક સ્ત્રી વિધવા થાય છે એટલે લોકો કહે છે બસ તારા નસીબમાં આવું લખ્યું હશે, તારા નસીબમાં આવું લખ્યું હશે. અરે ભાઈ, એના નસીબની વાત જવા દો. કોઈ પુરુષ વિધુર થાય છે તો એને કેમ કોઈ નથી કહેતા? એને તો એમ કહે છે કે રૂપિયો તૈયાર છે જો જોઈતો હોય તો. અને ઘણા તો આમ ચાપી જ બેઠા હોય છે. અમારા એક સજ્જન એક બેન મને કહ્યું હતું કે એક છોકરાની બહુ માંદી છે, હવે આજ મરે કાલ મરે એટલે આપણે મહિનો જરા જંપી જવાની છે. માગસર મહિનો ભલે જતો હોય, વૈશાખમાં કરશું, કારણ કે એ હવે વધારે દાડા કાઢે એવી નથી. એટલે એ મરી જાય એટલે આપણે તરત રૂપિયો આપી દેવાનો. એને પ્રારબ્ધનો ભાગ આડે નથી આવતો. પણ એક 16 વર્ષની કન્યા વિધવા થઈ હોય ત્યારે લોકો એમ કહે છે કંઈક પાપ કર્યો હશે, નસીબમાં આવું લખ્યું હશે. અને પેલી પણ એમ માની લે. અને અમે તો એકવાર મુંબઈમાં 2 વાંચવા ગયેલા, એક મહિલા મંડળના ત્યાં પ્રવચન કરવા મારે જવાનું હતું. એક વૃદ્ધ મહાત્મા હતા, મેં બી ચલો, મેં કહ્યું ચલો 1 થી ભલા 2. તો એ પણ સાથે આવ્યા. અને મહિલા મંડળમાં મોટા ભાગની બધી વિધવા પાપડ વણે, પેલું બધું એવું કરે, સીવણ ક્લાસ આવું બધું કરીને પોતાનું નિર્વાહ ચલાવે. સારી સંસ્થા. એટલે મેં કહ્યું સ્વામીજી કુછ બોલેંગે? હા બોલેંગે. મેં કહ્યું આપણે વિવેક ખાતર પણ થોડું કહેવું પડે. એટલે એમણે એમના આગળ માઇક મૂક્યો અને એમણે જે શબ્દો કહ્યા, જે શરૂઆતના શબ્દો કહેતા મારી જીભ કાપી ઉઠે. એમણે કહ્યું રાડો હરખી રહેજો, આ ગયા જન્મમાં પાપ કર્યા હતા, આ જન્મમાં આવું ભોગવવું પડે છે. જો નહીં હરખા તો પછી આવતા જન્મે બધું ભોગવવું પડશે. આશ્વાસન આપવા આવ્યા છે કે મીઠું ભભરાવા આવ્યા? આ મલમ ચોપડવા આવ્યા છે કે મીઠું ભભરાવા આવ્યા?
હવે એ તો જે બોલતા એ બોલ્યા. પુરુષને કોઈ એમ નથી કહેતા ખરખા રહેજો, નહીં તો ગયા જન્મમાં આમ કર્યું તો. ઉલટાના લોકો રાજી થાય કે એક આવી હતી એ બધું કેટલા તોલા સોનું અને કેટલા કબાટ ને બધું લઈને આવી હતી, આ બીજી આવશે થોડી પાછું વધારે લઈને આવશે. એ પુરુષ માટે કેમ એમ નથી કહેવાતું? અને એટલે કોઈ પણ પ્રજાને જો વગર તોપે, વગર બંદૂકે, વગર હથિયારે મારી નાખવી હોય તો એને પ્રારબ્ધવાદી બનાવી દો, ડગલે ને પગલે પ્રારબ્ધવાદી બનાવી દો. વચનામૃત વાંચજો, શ્રીજી મહારાજે લખ્યું છે પ્રારબ્ધવાદીનો બહુ સંગ ના કરવો, નાસ્તિકનો સંગ ના કરવો, અને ડગલે ને પગલે જે પ્રારબ્ધની વાતો કરતો હોય એનો બહુ સંગ ના કરવો. એ તમારા પુરુષાર્થને મોડો પાડી દેશે, એ તમારા પુરુષાર્થને નકામો બનાવી દેશે, તમારા જીવનને ખતમ કરી નાખશે. એનો અર્થ એવો નથી કે પ્રારબ્ધને નથી માનતા, મારા માટે પણ એવું નથી, પણ પુરુષાર્થ એ પુરુષાર્થ છે. અને એટલે આયુર્વેદના આચાર્ય કહ્યું માણસને રોગી બનાવી શકાય, નિરોગી બનાવી શકાય. અને એટલે તો એ આખું શાસ્ત્ર રચવામાં આવ્યું. આપણે પણ જોઈએ છીએ કે ભારતની આયુષ્યની જે લીટી છે એ ઊંચી જઈ રહી છે. પહેલા 25-30 વર્ષની જ આયુષ્યની રેખા હતી, આજે 40-45 વર્ષ સુધી પહોંચી છે. અમુક દેશોમાં જઈને જો તો 65-60 વર્ષની ઉંમર સુધીની સામાન્ય રેખા છે. આ રેખાઓ વધારી શકાય છે, ઘટાડી શકાય છે. તમે વાતમાં બસ પ્રારબ્ધ ભોગ ભોગવી લેવા છે, પ્રારબ્ધ ભોગ ભોગવી લે, અરે જલ્દી ભોગવી લો ને, વચ્ચે પાર આવી જાય તમારો. જો પ્રારબ્ધ ભોગ ભોગવવા જ માટે જો આયા હોય તો. એટલે ઉપવેગ છે, એને જીવનની શરીરની ઉપેક્ષા નથી કરી, એને શરીર રોગી ના થાય એના માટેના પ્રકરણો રચ્યો. રોગી થયું હોય તો કેવી દવાઓ લેવી એના પ્રકરણો રચ્યો. દવાના ભયસ્થાનો બતાવ્યા કે બને ત્યાં સુધી ફળ, ફૂલ, મૂળ, પાંદડા, ઔષધિઓ એની દવા લેવી, ખનિજ દ્રવ્યો ના લેવા, ફલાણી ભસ્મ, ફલાણી ભસ્મ, ફલાણી ભસ્મ. જેમ એલોપેથીમાં પોઈઝન છે એમ આયુર્વેદમાં પણ પોઈઝન છે, એને વધારે પડતી ના લેવી, ના છૂટકે જ લેવી. એક પેથી તો એવી પણ છે, અને એમ કે છે કે માત્ર ઉપવાસ કરો તો તમારા ઘણા દર્દો મટી જાય, આપોઆપ મટી જાય. પણ જો ઉપવાસ કરો તો, અને વ્યવસ્થિત રીતે કરો તો. એટલે આપણા ત્યાં સુખનું મૂળ આરોગ્ય માન્યું, અને આરોગ્ય માન્યું એટલે માત્ર આત્મા મરતો નથી, જીવતો નથી, ખાતો નથી, પીતો નથી, બળતો નથી એટલું કહીને જ ના બેસી રહ્યા, પણ શરીરની પણ પૂરેપૂરી તકેદારી અને પૂરી ચિંતા કરવામાં આવી. પણ શરીર તમારું સરસ હોય, મજબૂત હોય, બળવાન હોય, પણ બળવાન સારું શરીર હોય પણ ઘરમાં ખાવાનું જ કશું ના હોય તો. એટલે બીજો વેદ રચવામાં આવ્યો, અર્થવેદ, ઉપવેદ. અથર્વવેદ એનો ઉપવેદ છે, એ અર્થવેદ. અને એમાં લખવામાં આવ્યું કોઈ પણ રાષ્ટ્રની કરોડરજ્જુ એનું અર્થતંત્ર છે, એનું અર્થતંત્ર છે. જો તલવારના દ્વારા એને મારશો તો એ વર્ષ 2 વર્ષમાં ઊભું થઈ જશે, પણ જો એનું અર્થતંત્ર ખોળવી નાખશો તો એ 10 વર્ષે શું 20 વર્ષે ઊભું નહીં થઈ શકે, 20 વર્ષે ઊભું નહીં થઈ શકે. એટલે બોમ્બાર્ડમેન્ટ કરીને જે મોટું નુકસાન પહોંચાડવામાં આવે એના કરતા પણ મોટામાં મોટું નુકસાન છે એ અર્થતંત્રને, કરોડની રજ્જુને વેરવિખેર કરી નાખો. એટલે 10 વર્ષ સુધી રાષ્ટ્ર ઊભું નહીં થઈ શકે, 20 વર્ષ સુધી ઊભું નહીં થઈ શકે. ચાણક્ય જેવા સમર્થ અર્થશાસ્ત્રી, ચાણક્ય જેવા સમર્થ કૂટનીતિજ્ઞ, જેણે ચંદ્રગુપ્તનું ઘડતર કર્યું. એક થયા રામદાસ સ્વામી, જેમણે શિવાજીનું ઘડતર કર્યું. પણ બહુ પ્રાચીન કાળમાં આ ચાણક્ય ચંદ્રગુપ્તનું ઘડતર કર્યું. ચાણક્યનું વ્યક્તિગત જીવન જીવો તો પૂર્ણ સંન્યાસીનું, ઝૂંપડામાં રહે, મહેલમાં નહીં, છાયેલા ઝૂંપડામાં, ગામ બહાર રહે, માત્ર 2 વસ્ત્રો પહેરે અને પોતાનું કામ બધું જાતે કરે. એમ ના લાગે કે આ કોઈ રાષ્ટ્રનો ઘડનારો એક બહુ મોટો દિવાન હશે. ગાંધીજીની જે સાદગી તમે જોઈ, એ જ સાદગી હજારો વર્ષ પહેલા ચાણક્યમાં તમે જોઈ શકો. પણ એ ચાણક્ય જયારે સિદ્ધાંતોની રચના કરે ત્યારે એમ નહીં કે હું બાવો થયો એટલે બધાને બાવા બનાવીએ. એણે કહ્યું કે હંમેશા રાજ્યની તિજોરી છલકાતી રહેવી જોઈએ. અને જે મંત્રી છે, ખજાનચી છે, એની ઉપમા સંન્યાસીના કમંડળ સાથે આપવામાં આવી. સંન્યાસીનું કમંડળ હોય ને એના સાથે ઉપમા આપવામાં આવી. ભરવું હોય તો જલ્દી ભરાઈ જાય, પણ એમાંથી પાણી કાઢવું હોય તો થોડે થોડે નીકળે, બહુ જલ્દી ના નીકળી શકે, બહુ થોડે નીકળી શકે. અત્યારે તમે જોતા હશો કે કેવી રીતે ઓવરફ્લો થઈ રહ્યો છે, ધડાધડ નીકળી રહ્યું છે, ધડાધડ. જ્યાં ત્યાં વાપરો જ વાપરો. ગુજરાત મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી રે, વાપરો ભાઈ વાપરો. અને અનુત્પાદક બજેટ, જેમાંથી કઈ ઉત્પન્ન થવાનું ન હોય એવા જાતના ખર્ચાઓ પડ્યા જ કરો. ચાણક્ય કહ્યું નહીં, એવું કદી ન થઈ શકે. તમને જો ખબર હોય તો પ્રભાશંકર પટ્ટણી થયા, ભાવનગરના દિવાન, સંત પુરુષ, અદભુત વ્યક્તિત્વ, એમનું જીવન ચરિત્ર વાંચજો, તમને લાગશે કે એક ગાંધીજી જ નથી થયા રાજકારણમાં. રાજકારણની ટોચની જગ્યાએ બેઠેલો માણસ પણ કેટલો સંત થઈ શકે.
એનું જો પ્રત્યક્ષ અનુભવ મૂલ્યાંકન કરવું હોય તો પ્રભાશંકર પટ્ટણીનું જીવન ચરિત્ર જોજો. બિલકુલ નિર્મોહી, બિલકુલ નિર્માની. જયારે એના હાથમાં સત્તા આવી, માત્ર એ રાજની મૂડી છે 18 રૂપિયા, 18 માત્ર તિજોરીમાં 18 રૂપિયા. ભાવસિંહજીને જયારે ગાદીએ બેસાડ્યા, અને ભાવસિંહની બહુ મુસીબતમાં એમને ગાદીએ બેસાડ્યા. કિંગ મેકર હતા. ભાવસિંહજી ગાદી પર બેસી શકે એવી કોઈ પોઝિશન નહીં. ઘણા વિરોધીઓ, ઘણી ખટપટો, પણ આ નાગર બ્રાહ્મણે એટલી મુત્સદ્દીને, એટલી હોશિયારીને, એટલી ચતુરાઈ કરી અને એ માણસને બેસાડ્યા ગાદી ઉપર. સાથે ભણેલા બંને, અને થોડો ટાઈમ એમના સેક્રેટરી પણ રહેલા, અને બેસાડ્યા. એની સાથે જ ભાવસિંહજીએ કહ્યું, હું તમને દિવાન બનાવીશ. અહીં માનવતા જુઓ. એને કહ્યું, નહીં, જે પરંપરાથી જે દિવાન ચાલ્યા આવે છે એમને જ તમારે દિવાન રાખવાના. એમને જો કાઢી મૂકશો, એમને જો હળધૂત કરશો તો વગર જોતા વેર ઉભા કરશો. વગર જોતા વેર ઉભા થશે તો તમે નવા નવા અત્યારે મૂળ નાખવાનો ટાઈમ છે, તમને મૂળ નાખવાનો ટાઈમ નહીં મળે. માટે જે દિવાન છે એને જ દિવાન તરીકે રહેવા દો. એમના માટે એક સ્પેશિયલ સલાહકારની જગ્યા ખોલી કરું, એ કામ કરીશ. પણ 10 વર્ષ સુધી એની પેઢીને બરાબર સાચવીને જયારે વિદાય કરી તો કેટલા પ્રેમથી, માન ને સન્માનથી. જે દિવાન વજેસીના સમયમાં અમને બેસવા દેવા તૈયાર નતો, જે મહિનાની ખર્ચી આપવા તૈયાર નતો, એ જ દિવાનને એમને ચાલુ રખાયો. પ્રભાશંકરે કહ્યું, નહીં, ભૂલી જાઓ, પાછળની વાતો ભૂલી જાઓ. આજે તમે ધારો તો એમને કાઢી શકશો, પણ તમને ખબર નથી આ માણસો જો અહીંથી તમને કાઢી મૂકશો તો એ તમને શાંતિથી ઊંઘવાની દે, તમારા વિરુદ્ધ એટલી મોટી ખટપટો કરશે કે તમને શાંતિથી રાજ નહીં કરવા દે. આનું નામ દાપણ કહેવાય, આનું નામ રાજયોગી કહેવાય, આનું નામ મુત્સદ્દીગીરી કહેવાય. અને પછી પોતે થયા. બધી ઘણી વાતો મારે તમને નથી કરવી, પણ એ જ માણસે જયારે દિવાન પદ સોંપ્યું ત્યારે પોતે દૂર થયા. દેશને જયારે ભાવનગરનો ખજાનો આપવાનો થયો, 18 કરોડ રૂપિયા રોકડા કેશ, 18 કરોડ રૂપિયા. એમને આટલું દેવું ભડકી રહ્યું છે, કેટલી રેલવે, કેટલું બધું, કેટલું કામ કર્યું, 18 કરોડ રૂપિયો. અને પ્રજામાં જય જયકાર. પ્રજામાં લોકો કહે છે, ઓહો, ધન્ય છે. આવા તો કોઈ માગણી કરે, ઉપરથી માગણી કરે. એટલે ચાણક્યને લખવું પડ્યું, રાષ્ટ્રની કરોડ રજ્જુ અર્થતંત્ર છે, અને અર્થતંત્રના સિદ્ધાંતો, પાયાઓ બતાવવામાં આવ્યા. આટલા 2000 વર્ષ પછી પણ આજે ચાણક્યના અર્થતંત્રની દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ નોંધ લે છે કે એને પાયાના શું સિદ્ધાંતો બતાવ્યા છે. જોકે આજે તો દુનિયામાં ઘણું ગંગાનું પાણી આગળ નીકળી ગયું છે, એમાં ઘણા પરિવર્તનની જરૂર છે. પણ જે સમયે હતા એ સમયે એમણે જે તત્વો મૂક્યા એટલા અદભુત મૂક્યા, અને એને બતાવી દીધું કે આ કરોડ રજ્જુ છે. પણ તમારી પાસે અર્થતંત્ર હોય, તમારા ખજાનામાં લક્ષ્મી ભરી હોય, સોનું ભર્યું હોય તમારા ત્યાં, તો તમે દુશ્મનો ઉભા કરશો. આ એક ખાસિયત છે. લક્ષ્મી હોય, ઐશ્વર્ય હોય, અને બળવાન બાવડા ન હોય તો તમે અત્યાચારને આમંત્રણ આપશો, લૂંટારાઓને આમંત્રણ આપશો. કેમ બધા ગુજરાત ઉપર ચડી આવ્યા? પછી ઉત્તરમાંથી આવ્યા, દક્ષિણમાંથી આવ્યા, બધા આવ્યા. ગુજરાત ઉપર કેમ ચડી આવ્યા? કારણ કે અહીંયા પૈસાના ઢગલા હતા. પણ પૈસાના ઢગલા હતા, પણ બાવડા નતા. બળવાન ગોળી બામણીનું ખેતર હતું. એટલે દરેકને થયું, જાઓ ગુજરાત અને જઈને લૂંટી ના આવો, જઈને લૂંટી ના આવો. એટલે ઉત્તરમાંથી આવ્યા, દક્ષિણમાંથી આવ્યા, ચારે તરફથી લોકો આવ્યા અને ખૂબ લૂંટ્યું. લૂંટાતું રહ્યું ગુજરાત, લૂંટાતું રહ્યું. ફરી પાછું આબાદ થઈ જાય. પેલી ઉધઈની માફક ધીરે ધીરે મોઢામાંથી લાવી અને એક એક દાણો મૂકી અને આટલો મોટો રાફડો બનાવે. કોઈ આવે એટલે આમ હાથ કરે એટલે બધું સાફ. એમ 10 વર્ષ 15 વર્ષ વળી શાળા થાય, અને 10-15 વર્ષમાં પ્રજાએ અને રાજાએ કંઈક ભેગું કર્યું હોય એટલે વળી પાછો એક માણસ આવી બધું સાફ કરીને ચાલતો થઈ જાય. એ મહિનો સુધી રડે, કકરે, આમ તેમ કરે, પણ વળી પાછા કીડીની માફક કામે લાગી જાય. અને કામે લાગી વળી પાછું ભેગું કરવા માંડે. વળી 8-10 વર્ષ થાય, 15 વર્ષ થાય, અને લેખા ગાવા હવે કંઈક થયું છે, ટુકડો હેડો એમ છે. એ કમાય ને આપણે વાપરવું, એ કમાય ને આપણે લૂંટીને વાપરવું. વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી રહી. તમારો ઇતિહાસ ઉગાડીને જોજો, વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી રહી. કેમ એવું ચાલતું રહ્યું? એટલે પેલા ઉપવેદ વાળાને લખવું પડ્યું, ધનુર્વેદ. વિશ્વામિત્રે લખ્યો ધનુર્વેદ. આટલો મહાન ઋષિ, તેને ન્યાય ના આપી શકાય. જેને ગાયત્રીની રચના કરી, ગાયત્રી મંત્રનો જે દ્રષ્ટા છે, જેને ધનુર્વેદની રચના કરી, પણ એનું જે ચિત્ર ચિતરવામાં આવ્યું છે એ ન્યાયી નથી ચિતરવામાં આવ્યું. એ વશિષ્ઠની તુલનામાં હલકો છે, ઉગ્ર છે, ક્રોધી છે, એમ કરીને એને જરા પછાડવામાં આવેલો છે. એ તો મહાન ઋષિ છે, જેને ગાયત્રી મંત્ર દુનિયાને આપ્યો હોય. એના માટે તમે આવી કલ્પના કેમ કરી શકો? એ કહે છે શાપાદપી શરાદપી, હું બે રીતે જીતી શકું એમ છે. શાપ આપીને મારું તપ છે, અને શરાદપી, મારા હાથમાં શસ્ત્રો છે. એને શરૂઆતમાં લખ્યું, જો તમારે રાષ્ટ્ર ઉપર આક્રમણ ન કરાવવું હોય
તમારી ધરતી ઉપર જો યુદ્ધ ના ખેલવાનું હોય તો તમારા દુશ્મનો કરતા ડબલ શક્તિ રાખો, ડબલ શક્તિ. તો કોઈ દિવસ તમારે લડાઈ નહીં કરવી પડે, કોઈ દિવસ તમારે યુદ્ધ નહીં કરવું પડે. પણ જો તમે ડબલ શક્તિ ના રાખી શકો તો પછી સંધિઓ કરી લો. તમારું બજેટ ના પહોંચતું હોય તો લોકો જે તમારા એક મતના હોય, શત્રુના શત્રુ હોય, એના સાથે મૈત્રી કરી લો અને એક સંધિ કરી અને ટોટલમાં ડબલ થઈ જાઓ. અને એવું પણ ના આવડતું હોય, તમે સંયુક્ત થઈને પણ મોટા ના થઈ શકતા હો, એક થઈને મોટા ના થઈ શકતા હો, તો ગુલામી માટે તૈયાર. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 10 વર્ષે, 5 વર્ષે, પણ ગુલામ થવા માટે તૈયાર હો. શક્તિની ઉપેક્ષા ન કરો. જો શક્તિની ઉપેક્ષા કરશો તો તમારું રાષ્ટ્ર, અને એમાં પણ સમૃદ્ધ રાષ્ટ્ર, પૈસાદાર રાષ્ટ્ર, પહેલું તો થઈ જવાનું. કારણ કે લોકો જે લૂંટવા નીકળતા હોય છે એ ફૂટપાથ ઉપર સુતેલા લોકોને નથી લૂંટતા હોતા, એ તો બિચારા ઘસઘસાટ લૂંટતા હોય છે. એ લૂંટનારા જાણતા હોય છે કોના ઘરમાં જવાથી ક્યાં વધારે મળવાનું હોય છે. એટલે પૈસો પેદા કરવો એ તો મોટામાં મોટી શક્તિ છે, પણ પેદા કર્યા પછી એની પેરેલલ જે રક્ષણની શક્તિ છે એ જો ઊભી ના કરો તો તમે વગર જોતા અત્યાચારોને આમંત્રણ આપો છો, તમે વગર જોતા દુશ્મનોને ઉભા કરો છો. એટલે એને તરત જ ધનુર્વેદની રચના કરી અને ધનુર્વેદની અંદર કહ્યું હંમેશા નવા શસ્ત્રો રાખજો, આધુનિક શસ્ત્રો રાખજો. વેદમાં વાંચજો મંત્રો, એમાં કહ્યું છે અમારા ઘોડા બહુ વેગવાળા હોય, અમારા શસ્ત્રો બળવાન હોય, અમારું ફલાણું આવું હોય. એમાં એવી અપેક્ષા, પરમેશ્વરને એવી પ્રાર્થના કરેલી છે. આ બધું તમારી પાસે પૈસો હોય, આરોગ્ય હોય, બહુડા બળવાન અને શસ્ત્ર હોય, પણ જો તમારા મસ્તિષ્કની અંદર લલિત કળા ન હોય, કોમળ કળા ન હોય, તો કદાચ તમે ક્રૂર થઈ જાઓ. એટલે સામવેદ, જે સામવેદ છે એ સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ, લલિત કળા, સંગીત કળા, કલા, કાવ્ય, સાહિત્ય, જેને લલિત કહેવામાં આવે, એની રચના કરવામાં આવી. જેને તલવાર પકડતા આવડતી હોય એને પીછી પકડતા પણ આવડવું જોઈએ. જેને તલવાર પકડતા આવડતી હોય એને સારંગીના કે સિતારના સૂર રેલાવતા પણ આવડતું હોવું જોઈએ. અને એ જે સંગીત વાળાઓ છે, જે કલાકારો છે, એની કલાને પણ એનામાં સમજવાની શક્તિ હોય, એનામાં પરખવાની શક્તિ હોય. આ 4 વેદો રચવામાં આવ્યા, અને એ ઉપવેદો એટલા માટે રચવામાં આવ્યા કે પ્રત્યક્ષ સાંસારિક જીવન સાથે એનો સંબંધ છે. માત્ર આત્મા આત્મા આત્મા, મોક્ષ 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 એટલું જ નથી કરવામાં આવ્યું. એને આ 4 ક્ષેત્રોને પૂરેપૂરો ન્યાય મળે એ વાત જુદી છે. કે જે પરંપરા ચાલવી જોઈએ એ ના ચાલી શકી. આપણા દુર્ભાગ્ય સમજો કે બધું ના ચાલી શક્યું. ધીરે ધીરે દર્શન છે એ સાધુલક્ષી થયું, મોક્ષલક્ષી થયું, એકાંગી થયું. અને એકાંગી થયું એટલે આ બધામાં દોષ માનવામાં આવે. આરોગ્યને શું કરવું છે? શરીર તો નશ્વર છે, કાલ મરી જવું. અરે ભાઈ આજે જ મરી જાવ ને, કાલ શું કામ? જેટલા તમે વહેલા જશો એટલું અમને સુખ થશે. જો એવું જ જો હોય તો કાલ જ મરી જવું છે. જાણે લોકો મરવા માટે જ જીવ્યા હોય. વાતમાં આ વાત કરે કાલ મરી જવું છે, કાલ મરી જવું છે. ભાઈ કાલ મરી જવું છે, દાન પુણ્ય કરતા જાવ કે ના, એ વાત ના કરશો, એ વાત ના કરશો. મારે ત્યાં એક સજ્જન આવે છે અને બહુ ભલા માણસ છે, ભક્ત છે, બહુ સારા માણસ છે, પણ વાત બધી આત્માની જ કરે, કોરા આત્માની. બસ મને કે આ 3 કાળમાં જગત નથી, 3 કાળમાં નથી. તમે આ દેખાય, અરે એ તો સ્વપ્નના પદાર્થો દેખાય એવું દેખાય છે. સ્વપ્નના પદાર્થોમાં ને આમાં જરાય ભેદ નથી, જરાય ફરક નથી. એટલું બધું તમને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે? હા, બિલકુલ દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. તમે કોઈ એક કામ ના કરો, તમારી દુકાન, તમારા 2 ઘર જરા દસ્તાવેજ કરીને અમને આપી દો. તમારા સ્વપ્નના પદાર્થો અમારે કામ આવશે, તમારા માટે તો સ્વપ્નના પદાર્થો છે. એટલે સ્વપ્નમાં તો જેટલા પદાર્થો ઉભા કરવા હોય એટલા કરી શકાય. 3 કાળમાં એની સત્તા તો છે જ નહીં. મારે બીજું કશું નથી કહેવું. એ તમારી જે ધમધોકાર ચાલતી જે દુકાન છે ને, એ જરા અમારા આશ્રમને લખી આપો, અને તમારા 2 બંગલા છે, ઘર, એ લખી આપો. તો પાછા ખીખી હસવા લાગે. હા, એવું તો અપાતું હશે, એવું તો લખાતું હશે, એવું તો લખાતું હશે. ત્યારે મેં તો એવું બોલાય ખરું, સવારથી સાંજ સુધી એવું બોલાય ખરું, જ્યાં જોયે ત્યાં. એટલે હદ સુધી કે સગા છોકરાને એ મકાન ના આપ્યું. એ સગા છોકરો આવીને રડે, ગમે એમ કરો, પણ મારા બાપુને સમજાવો કે મકાન મને આપે, વેચાતું આપવું હોય તો મને આપે. તો એનો બાપુ છે એ કે હું મુસલમાનને લાવીશ પણ છોકરાને નહીં વસાવું, એના જોડમાં આવ્યો. એટલે ભાઈ આખો દાડો તમે પાછું આમ બોલો છો, હવે સગા છોકરાને મકાન આપવા તૈયાર નથી. ત્યારે એમ થાય કે આ વિડંબના છે, આ વાચાળતા છે. અને આ વાચાળતા છે એનાથી જીવનને કઈ લેવા દેવા નથી. એ જીવનના માર્ગને પ્રશસ્ત કરનારી વાચાળતા નથી. એ તો એક પ્રકારની ગુંગળાવનારી વાચાળતા છે. એટલે તમારા જે ઋષિઓ થયા એ ઋષિઓ જોજો
જેવી વેદોની રચના કરી એવી ઉપવેદોની રચના કરી, અને ઉપવેદોની રચના એ સંસારના જીવન સાથે પ્રત્યક્ષ સંકળાયેલી રચના છે. એટલે તો તમારો દ્રોણ, તમારો કૃપાચાર્ય, તમારો ભીષ્મ જ્યાં અધ્યાત્મ વિદ્યામાં પૂર્ણ છે, તો ધનુષ બાણ ચલાવવામાં પણ પૂર્ણ છે. અને કૃષ્ણ કઈ બાબતમાં? એને વાંસળી વગાડતા આવડે, એને ધનુષ બાણ ચલાવતા આવડે, ચક્ર ચલાવતા આવડે, બધું જ ચલાવતા આવડે, એને માખણ ખાતા આવડે, અને પગ ધોતા આવડે, પતરાણા ઉપાડતા આવડે. જો જમણવાર થતો હોય તો એ પગ ધોવાય તૈયાર થઈ જાય અને પતરાણા ઉપાડવાય તૈયાર થઈ જાય. અને એ કારણે તો આપણે કહ્યું પૂર્ણ પુરુષોત્તમ. જો પુરુષમાં કોઈ પૂર્ણતાનું કોઈ માનક બનાવવું હોય તો એ કૃષ્ણ જ છે એમ કહી શકાય. કારણ કે એકાંગી નથી, એમાં જ્ઞાન છે, મોટો બ્રહ્મવેત્તા છે, પણ એ મોટો યોદ્ધા પણ છે, એ મોટામાં મોટો સેનાપતિ છે, અને યુદ્ધનું સંચાલન કરતા પણ આવડે છે. અને પેલા પીપળાના નીચે જઈને બેસી અને શાંતિથી ઉત્સર્ગ કરતા પણ આવડે છે. જ્યાં ઉદ્ધવ જતો રે, હવે મારે એકલાય મારા પ્રાણનો ઉત્સર્ગ કરવાનો છે, એને ઉત્સર્ગ કરતા પણ આવડે છે. એટલે આપણા ત્યાં એવી ઉપેક્ષા કરવામાં ના આવી, અને ઉપેક્ષા કરવામાં આવી છે એ વાત પણ એટલી જ સત્ય છે, એટલી જ સત્ય છે, એમાં જરાય ભેદ નથી. મારે તમને જે આજે દર્શનની ચર્ચા કરવી છે, એ દર્શનનો રચનાર તમારા ગુજરાતમાં જન્મેલો છે. તમને ખબર પણ નહીં હોય, કારણ કે આપણે તો ભ્રાંત ભૂલેલી પ્રજા છીએ. પ્રભાસ પાટણ, સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ, અને પ્રભાસ પાટણમાં એનો જન્મ થયો. એમનું નામ છે મહર્ષિ કણાદ. લખી લેજો, મહર્ષિ કણાદ, પ્રભાસ પાટણનો આ બ્રાહ્મણ. એની કેટલીક ગાથાઓ છે, એના જે દર્શન છે, વૈશેષિક દર્શન, એની થોડી ચર્ચા કરવાની છે. આ દર્શન આજે પણ એટલું અદ્ભુત છે. એને બે, ભૌતિક અને આધ્યાત્મિકતા, બે ને પૂરેપૂરો ન્યાય. કેટલાક લોકોએ ગાળો દીધી, એને બધી બુદ્ધિ છે ને એ ભૌતિક તત્વોના વિવેચનમાં જ ખર્ચી દીધી. આત્માની ઉપેક્ષા કરીને ભૌતિક તત્વોના વાતોમાં એને લગાડી દીધી. એને કોઈની પરવા ના કરી. એ પ્રભાસ પાટણમાં જન્મેલા અને ભગવાન શિવના ઉપાસક, શંકરના ઉપાસક, એ જે નામ, એમનું નામ કણાદ, નામ તો બીજું હતું. એમના પિતાનું નામ પણ છે, એને અવલુક્ય દર્શન એમ પણ કહેવામાં આવે છે. પણ એમની એક ગાથા છે. એ ગાથા શું છે? ઋષિ અને ઋષિની પત્ની બંને નગરથી દૂર એક ઝૂંપડામાં રહે છે, આશ્રમ બાંધીને રહે છે. થોડી ગાયો છે, થોડા વિદ્યાર્થીઓ ભણનારા છે, અને એકાંત જીવન છે. પણ નિર્વાહ કેવી રીતે કરવો, આજીવિકા કેવી રીતે ચલાવવી, આજીવિકાનો મોટો પ્રશ્ન છે. અને એ પેટ એક એવી વસ્તુ છે, ભલાના માથા ઝુકાવી દેતું હોય પેટ. એટલે ભીષ્મને કહેવું પડ્યું, ત્યારે કૃષ્ણે કહ્યું, ભીષ્મ, આ દ્રૌપદીની લાજ તમારા રૂબરૂ ખેંચાતી હતી, ત્યારે ઊંચું માથું કરીને ધર્મની વ્યાખ્યા કેમ ના કરી? અત્યારે જયારે હું નરોવા કુંજરોવા બોલાવું છું ત્યારે તમે મને કહો છો કે આમ બોલો છો તેમ બોલો છો, પણ ત્યારે તમારે ધર્મની વ્યાખ્યા કરવી હતી. ત્યારે એમણે કહ્યું, કૃષ્ણ, એ દુર્યોધનનું અનાજ મારા પેટમાં પડ્યું હતું, અને દુર્યોધનનું અનાજ મારા પેટમાં પડ્યું હતું, એટલે સત્ય હતું પણ હું બોલી ન શક્યો. સત્ય હતું પણ હું બોલી ન શક્યો, કારણ પેટમાં પડેલું અનાજ છે ને મોઢા ઉપર તાળું લગાવી દેતું, બહુ મોટું તાળું લગાવી દેતું. અમારે ચડોતરમાં તમાકુની ખડીઓ વધારે ચાલે, તમાકુનો ધંધો વધારે. હમણાંથી તો સરકારે બધું ઘણું કાઢી નાખ્યું, બધા ટેક્સો ને બધું ઘણું કાઢી નાખ્યું છે, પણ પહેલા એના ઉપર બહુ જાત જાતના બધા ટેક્સો ને બધું હતું. એટલે એક ભાઈ રોજ આવે, એટલે મેં કહ્યું કેમ આજ મોડા આવ્યા? કે આજ સાહેબ આવ્યા હતા. સાહેબ આવ્યા કે આ ચેક કરવા આવે ને સાહેબ, એમ કે. એટલે 2-3 સાહેબો હતા. પછી મેં કહ્યું કઈ ભૂલ કે એવું કઈ તો નથી નીકળ્યું ને? અરે કે એ બધું અમને આવડે. એમ શું આવડે? કે અમારા જમાઈને ન જમાડીએ એવા 5 પકવાન એટલા ફાઇન જેવા આવે એવા સાહેબને સીધા જમાડવા લઈ જઈએ. અને મગમગતી રસોઈ એવી હોય કે ઢોલ કોની કેડ ઉપર વાગે છે તો કે કન્યાના બાપની કેડ ઉપર. એમાં આપણે કઈ થોડું છે? એ સારામાં સારી વસ્તુ જમાડીએ. અને જમાડીએ એટલું જ નહીં, એક ટાઈમ હતો જયારે લોકો બ્રાહ્મણોને દક્ષિણા આપતા, અને બ્રાહ્મણો બિચારા થોડુંક આપ્યું હોય તો ધનવાન પુત્રવાન બધું ઘણો આશીર્વાદ આપી દેતા. પછી એમને સારામાં સારી દક્ષિણા આપીએ, સારામાં સારી દક્ષિણા આપીએ. પછી સાહેબને કે ખાટલો પાથરેલો છે, સાહેબ આરામ કરો થોડી વાર. એટલે થોડી વાર આરામ કરે. આ બધું કરાવી અને પછી એમને ખડીમાં લઈ જઈએ, એટલે પછી ભૂલ નીકળે જ નહીં. પછી ભૂલ જોવાની હોય જ નહીં, બધું સહી કરી દે, બરાબર બધું કરી દે. આ તો બધું અમને આવડે. વેપારીઓને ભગવાને ના પહોંચી શકે. આ સરકાર એમ માને છે કે અમે પહોંચશું, કોઈ ના પહોંચી શકે. પજવી શકે, હેરાન કરી શકે, બધું કરી શકે, પણ એમને કોઈ પહોંચી શકે નહીં. તો હવે એટલે પેલા એમાં લખવામાં આવ્યું, જો તમારે સત્યનું પાલન કરવું હોય, જો સત્ય કહેવું હોય, ગમે તેના ત્યાં પેટ ભરવા ના બેસી જશો. ગમે તેને. મેં એવા ઓફિસરો જોયા છે, એવા ઓફિસરો જોયા છે. મારો એક ઓળખીતો બ્રાહ્મણ ફોજદાર હતો.
રિટાયર્ડ થઈ ગયા, ગુજરી ગયા. એનું વિલ જુઓ તો તમને એમ નવાઈ લાગે કે આટલું વિલ, આટલું સરસ. એને જિંદગીમાં એક પૈસો કોઈનો નથી. મર્ડર થયું હોય અને એ તપાસ કરવા જાય તોય પણ જ્યાં રસોઈ બનાવે ત્યાં પૈસા આપી દેવાના. એમ કે નહીં, મારા તરફથી કોઈના તરફથી બિલકુલ પૂરેપૂરા પૈસા આપી દેવા. મારા ટેબલમાં કોઈ દિવસ એક પણ કાગળ ના પડ્યો હોય, તરત જ જવાબ આપી દેવા. કોઈનું કાગળ નહીં રાખવા. ધોતિયાવાળા ફોજદાર મને કહેતા, હું ધોતિયું જ પહેરું, ડ્રેસ પહેરું જ નહીં. પણ પેલા ડ્રેસ વાળા છે ને, એ મારી મર્યાદા રાખે. એ જાણે કે આ ઋષિ છે. પોલીસની લાઈનમાં આવ્યો, કાજર કી કોઠરી મેં કેસો હું સયાનો જાય, કાજર કી એક રેખ લાગી હું પે લાગી હે. પોલીસ ખાતું એટલે તો લોકો એમ કહેવા જો કે બધા હરખા થઈ ગયા છે. એમાં શિક્ષણ ખાતું આવી ગયું. મંદિર હતું એ બધા હરખા થઈ ગયા. અને એક પણ રેખા ના લાગવા, એક ડાઘ ના લાગવા દીધો. મરતી વખતે વિલ કહ્યું, મારા 4 છોકરાઓ દર વર્ષે ફલાણી તારીખે મહીસાગરમાં ભેગા થાય, ગોળના લાડુ બનાવીને ખાય, આમ આવું કરે, ફલાણું આમ કરે, આ પૈસા આવી રીતે. એને પૂરેપૂરું વિલ કર્યું, મારા છોકરાઓ લડી ના મરે, દર વર્ષે એક વાર તો ભેગા થાય. અને ગોળના, પેલા ગોળના લાડુ, હા ગોળના નહીં, આપણે ગોળના જ ખવડાવવાના. બધું આખું કમ્પ્લીટ વિલ કરી દીધું. આવા જ માણસો હોય છે. પણ જયારે આવા માણસોનો દુકાળ પડતો હોય છે ત્યારે એને ખોડવા પડતા હોય છે, દૂરબીન લઈ લઈને ખોડવા પડતા હોય છે. પેલા જ આડા ફોટા પડાવનારા જ આડા આવી જતા હોય છે કે અમે ભાઈ તમને નથી જોઈતા, તમે દીવાદાણી નથી, તમારી જરૂર નથી. અમે જેને ખોડવા નીકળ્યા છીએ એ તો હવે ઘઉંમાં કાંકરા નથી પણ કાંકરામાં ઘઉં છે. એટલે કાંકરા નથી વીણવાના, ઘઉં વીણવાના છે. આવી પરિસ્થિતિએ જે સમાજ જેને ઉભો રહી ગયેલો છે. એટલે આ જે કણાદ અને કણાદની પત્ની છે ને, એ બંને રહે છે, નાનું સરખું ગુરુકુળ ચલાવે છે. દૂર દૂરથી જિજ્ઞાસુ લોકો આવે છે, ભણનારા લોકો આવે છે. પણ ચલાવવું તો કેવી રીતે ચલાવવું? રાજ્યાશ્રય લઈ શકાય, પણ રાજ્યાશ્રય લઈએ તો તરત એની અસર થવાની છે. જેનું ખાવ એનું ગાવ, તો ગાવું પડે. એટલે શાસ્ત્રમાં કેટલીક વૃત્તિઓ બતાવી છે, એમાંની એક ઉચ્ચ વૃત્તિ છે. અને ઉચ્ચ વૃત્તિનો અર્થ થાય, ખેડૂત પોતાના ખેતરમાંથી અનાજ લઈ જાય, પછી જે કણસલા પડ્યા હોય, જે કંઈ પડ્યું હોય, જેના ઉપર કોઈનો અધિકાર ના હોય, એ જઈને વીણી લાવવા. અને વીણી લાવેલું જે હોય એમાંથી જીવન આજીવિકા ચલાવવાની, આનું નામ ઉચ્ચ વૃત્તિ કહેવાય. એવી ઉચ્ચ વૃત્તિ કરી કણાન અતિથી કણાદ, એ કણ ભેગો કરીને ખાય અને એ રીતે આજીવિકા ચલાવે. કોઈ ઝાડના થડ નીચે માટીની થેપી અને ઓટલો બનાવે ને, ઓટલાના ઉપર બેઠા બેઠા વૈશેષિક દર્શનના સૂત્રો રચે. હું તમને આગળ એના થોડીક ચર્ચા કરીશ. એ રચે. અને પત્ની પણ એવી, જેવા ઋષિ એવી ઋષિ પત્ની. જો એને પાછો મોજ શોખ લાગ્યો હોય તો એ તો પાછું રોજ છાજ્યો લે કરે, મારા બાપે તમને ક્યાં પરણાવી, કુવામાં નાખી હોત તો સારું હતું, કુવામાં તો એ છાજ્યા લે. પણ એ જેવા ઋષિ એવી ઋષિ પત્ની. આમ જોઈએ, અમારે ત્યાં એક બહુ મોટા ટીકાકાર થયા છે. એ આખો દિવસ ટીકા લખે, ખાસ કરીને કાલિદાસના ગ્રંથો ઉપર એમણે ટીકા લખેલી છે. એમાં વારંવાર તસ્મય શબ્દ આવે, તસ્મય તસ્મય. એની પત્નીને પૂછ્યું, તમારે ત્યાં શું રસોઈ થઈ છે? અમારે ત્યાં તો રોજ તસ્મય થાય છે, રોજ તસ્મય. તસ્મય એટલે ખીર, દૂધપાક. હિન્દીમાં તસ્મય ને દૂધપાક કે ખીર કે. અમારે ત્યાં તો રોજ તસ્મય થાય છે. એમ કે હા, તો કેમ કઈ વાસ નથી આવતી? કે ના ભાઈ, કાગળ ઉપર થાય છે. અમારા પેલા ઘરવાળા છે ને, સવારથી સાંજ સુધી તસ્મય 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 એમ કહ્યા જ કરે છે. એટલે અમારે તો એ જ તસ્મય ખાવાની. કેટલો મોટો ત્યાગ છે, કેટલું મોટું વિસર્જન. અને કોઈ નામની પરવા નહીં. જે રાજ દરબારમાં કેટલા પંડિતો આવતા હશે, પાનના પીડા ખાતા હશે, શાલ ઓઢતા હશે, દુશાલાઓ ઓઢતા હશે, એમને ગામ જાગીરમાં મળતા હશે. પણ એ રાજાઓના ગીત ગાન ગઈને ચાલતા થઈ જાય. રાજાનો જય જયકાર કરીને રાજાઓને ત્વમર્કસ્ત્વમ સોમસ્ત્વમ સિંહવનસ્ત્વમ હુતવઃ એમ રાજાના જય જયકાર કરીને ચાલતા થઈ જતા હશે. પણ આને તો હજારો વર્ષ સુધી ચાલે એવું નિર્માણ કરવું છે. એટલે દૂર એકાંતમાં સંતાઈને બેઠું. પણ પ્રકાશ એ પ્રકાશ, તેજ એ તેજ. એને ગમે એટલું ઢાંકો તો પણ એનું તેજ ફેલાયા વિના, મોડું ફેલાય પણ ફેલાયા વિના ના રહે. એની કીર્તિ રાજા સુધી ફેલાય. અને રાજા સુધી ફેલાઈને રાજા બહુ જ્ઞાની, બહુ ડાયો, બહુ સમજદાર, કર્તવ્યનિષ્ઠ. એને થયું કે મારા રાજ્યની અંદર પ્રભાસ પાટણમાં આવો એક મોટો વિદ્વાન રહે, એને ખાવા પીવાની આવી તકલીફ પડે, આવી રીતે જીવે, એ તો બહુ મને પાપ લાગે. લખ્યું છે, જવાબદારી અદા ન કરે, કર્તવ્ય પૂરા ન કરે, એને પાપ લાગે. તમે તમારી સ્ટ્રીટ જે મોહલ્લો છે, સોસાયટી છે, તમારું ગામ છે, એ ગામની અંદર તમે વિષ્ણુ થઈને બેઠા હો, તમારા ઘરમાં ખૂબ ખાવાનું પડ્યું હોય, બાજુમાં એક વિધવા છે, એના આંતરડા કકડતા હોય રાત્રે ભૂખના માર્યા, તો એ તો ભૂખી રહેશે, પણ એ ભૂખી રહેવાનું પાપ તમને લાગશે. ભગવાને કહ્યું છે, મેં તને વધારે એટલા માટે આપ્યું છે, તું કોઈને આપે એટલા માટે આપે.
પણ જો એ ભૂખે કકડતી હોય, એ કકડતી ભલે હોય, પણ એનું કામ તમને સમર્થ પુરુષને લાગે. એટલે પેલા રાજાને ખબર પડી. તો રાજા તો હાંફળો એક દિવસ રથ જોડાવી અને ઠેઠ એના પાસે ગયો. ત્યારે બેઠા શાંતિથી ગ્રંથોની રચના કરી રહ્યા, સૂત્રની રચના કરી રહ્યા. એને ખબર પડી કે રાજા આવ્યા છે. આસન આપી બેઠા. અને રાજાએ પણ જોયું તો બધું એકદમ સાદું, કોઈ ચમક નહીં, કોઈ દમક નહીં, કશું એવું કઈ નહીં. અને દુઃખ થઈ આવ્યું, આટલો મોટો જ્ઞાની આવી રીતે જિંદગી જીવે. બેસવાનું આસન એ દર્ભાસન જ છે, એના ઉપર જરાય કઈ મખમલ કે એવું તેવું કશું લગાવેલું નથી. પછી ધીરે રહીને કહ્યું, મહારાજ, જો આપની આજ્ઞા હોય તો હું આપની પાસે કંઈક કહેવા આવ્યો છું. કે કોક ખુશીથી કહો. મારા આવો ભાગ્ય કે તમે મારા રાજ્યમાં વસ્યા. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. તમે જ્યાં વસ્યા હોત ત્યાં તમારો તો જય જયકાર થવાનો જ હતો. પણ મારા રાજ્યનો અહો ભાગ્ય. કેટલાક લોકો છે ને એ રત્ન ચૂંટનારા હોય છે. રત્ન જ્યાંથી ચારે તરફથી રત્નો લાવીને ભેગા કરે એટલે એનું રાજ દીપી ઉઠે. યોજક સ્તત્ર દુર્લભ. દુનિયામાં બધું છે, પણ યોજક મળવો દુર્લભ છે. યોજક સ્તત્ર દુર્લભ. બાકી દુનિયામાં બધી વસ્તુઓ પડેલી છે. જો તમારામાં છૂટવાની શક્તિ હોય, સંગ્રહ કરવાની શક્તિ હોય, એટલે પેલા અકબરે નવરત્નો ભેગા કરેલા, અને નવરત્નો એ અકબરને મહાન બનાવ્યો. જો એ અકબરે નવરત્નો ભેગા ના કર્યા હોત તો અકબર એનો એ જ રોત, પણ એની જે ખ્યાતિ થઈને એનો જે જય જયકાર થયો એ ના થઈ શક્યો હોત. એને રત્નોને ભેગા કર્યા, રત્નો એને દીપાવી દીધું. એ પરસ્પર. એટલે યોજક સ્તત્ર દુર્લભ હોય બધું, પણ એને યોજના કરનાર દુર્લભ હોય. મને આજ્ઞા કરો, હું તમારી કંઈક સેવા કરું. મારા રાજ્યમાં રહીને તમે આવું જીવન જીવો, લુખ્ખું ખાઓ. મને આજ્ઞા કરો, હું તમારી કંઈક સેવા કરું. અને પેલા ઋષિ છે એ ધ્યાનથી ગંભીર થઈને કહ્યું, આજ્ઞા તો કરું, હું જે સેવા તો માગું, પણ એ સેવા આપશો ખરા? હા, આપીશ. તો સાંભળો, આજથી કોઈ દિવસ તમારે મારા આશ્રમમાં પગ નહીં મૂકો. એ સેવા બીજી ડગાઈ ગયો. અને પછી કહ્યું, હું તમારું અપમાન નથી કરતો. કોઈ ત્યાગનો મને અહંકાર નથી. ત્યાગનો એ અહંકાર હોય. મને કોઈ ત્યાગનો અહંકાર નથી. ત્યાગ અને નમ્રતાનો યોગ થાય તો દુર્લભ થઈ જાય. રાજન, તમને ખબર છે, તમારા ઘરથી જો સીધા આવવા લાગશે તો આ જે સૂત્રો છે એની જગ્યાએ પછી મારે તમારા ગુણગાન ગાવા પડશે. રાજાના જે જયકાર, એના પદો રચવા પડશે. અને એ જે પદો હશે, હમણાં તો ચમકશે, હમણાં તો ખૂબ રેડિયો ઉપર આવશે, ટીવી ઉપર આવશે, બધે આવશે, પણ તમે ગયા એની સાથે એ પદો પણ ગયા, ખતમ. એનું આયુષ્ય તમારા આયુષ્ય જેટલું જ હશે. તમે સત્તા ઉપરથી ગયા નહીં કે એ કાવ્યો મર્યા સમજો. મારા કાવ્યો તો હજારો વર્ષ સુધીના અમર રહેવાના સૂત્રો છે. એટલે મને તમારા અન્નની જરાય જરૂર નથી. અને રાજન, તમને ખબર છે, આ દુનિયા તો ટોળાશાહી છે. તમને આવતો જોશે એટલે દિવાન વિચાર કરશે કે રાજા જાય છે, જરૂર કોઈ મોટા મહાત્મા હોવા જોઈએ, રાજા જાય છે માટે, એટલે દિવાન આવશે. અને દિવાનને આવતા જોશે એટલે નગર શેઠ આવશે. ઓકે ના કહો, રાજા દિવાન બે જાય છે, કઈ અમથા જતા આવશે, જરૂર કઈક ચમત્કાર હશે એટલે નગર શેઠ આવશે. ને નગર શેઠને આવતા જોશે એટલે બાકીના શેઠિયાઓ આવશે. શેઠિયાઓને આવતા જોશે એટલે પછી બધી પ્રજાના મેળા ઉભરાશે, ટોળા ઉભરાશે. અને એ ટોળા છે, એ ટોળાનો મને સ્વાદ આવશે. એ ટોળામાં હું ફૂંકી જઈશ એટલે આ ગ્રંથો બધા બંધ, ખતમ. પછી તે ટોળા મારો જય જયકાર કરે અને હું આખો દિવસ બેઠા એમના જય જયકારને ઝીલું, એમના જય જયકારને સ્વીકાર કરું, જિંદગી પૂરી કરી દઉં, નિર્માણ કાર્ય ખતમ થઈ જાય. એટલે મેં તમને કોઈ અહંકારથી નથી કહ્યું. મને મારી રીતે જીવવા દો. હું જે આ લુખ્ખું અનાજ ખાઉં છું, એ લુખ્ખું અનાજ મારા માટે પર્યાપ્ત છે. બદામ ખાવાની કઈ જરૂર નથી. બદામ ખાવાથી જો બુદ્ધિ આવતી હોય ને તો આ પૈસાદારના છોકરાઓ 4-4 વર્ષ સુધી ફેલ થાય જ નહીં. 4-4 વર્ષ સુધી બદામ ખાય, પિસ્તા ખાય, કાજુ ખાય, કિસમિસ ખાય, ઉપરથી બધા ટ્યુશન રાખ્યા હોય, બધું જાતનું કર્યું હોય, અને છતાંય પાછી ભલામણ તો ચાલુ જ હોય. અને પેલું ગરીબનું છોકરું છે ને, એ રોડની લાઈટ ઉપર ઉભું મળતું હોય, એને પૂરું ખાવાનું ના મળતું હોય, પુસ્તકો ના મળતા હોય, કોઈના ઓછીતા લાવેલા પુસ્તકોથી ભણતું હોય. પણ જયારે એનો નંબર આવે એટલે બધા કામ કરે, પણ પહેલા અંદર કંઈક હોય તો કામ કરે. અંદર જ કશું ના હોય પછી ક્યાંથી કામ કરે? એ તો અંદરની વાત પહેલાની મુદ્દાની વસ્તુ છે. ઘણા દે કહ્યું, રાજા, તમે તમારું કર્તવ્ય પૂરું કર્યું, મારા તો તમારે હવે આવવાની જરૂર નથી. ઓછામાં ઓછા 3 તત્વો યાદ રાખો. આખી દુનિયા ભલે અર્થ પિશાચ થઈ જાય, આખી દુનિયા પૈસાના પાછળ ભલે પાગલ થતી હોય, પણ 3 માણસો પૈસાના પાછળ પાગલ ના થયા હોય તો સમાજને બચવાની નિશાની છે, સમાજના ઉદ્ધારની આશા છે. સૌથી પહેલામાં પહેલો ધર્મગુરુ.
એ અર્થ પિશાચ ન હોય, એ પૈસાનો દાસ ન હોય. જો એ પૈસાનો દાસ થઈ ગયો તો ધર્મ રસાતળ જશે, કોઈ બચાવી નહીં શકે. પછી તો જે વધારે પૈસા આપશે ને એને જે ગમશે એ ધર્મ બોલશે, જેને ગમશે એવો ધર્મ બોલશે. એક ધર્મગુરુ, બે સાહિત્યકાર, એ જો અર્થ પિશાચ થઈ ગયો, એની કૃતિઓ જો પૈસા માટે રચાતી થઈ ગઈ, રસાતળ, કોઈ બચાવી નહીં શકે. અને ત્રીજું તત્વ છે સાહિત્યકાર, એટલે માત્ર સાહિત્યકાર નહીં, કલાકાર પીછીથી કરતો હોય કે ગમે તે રીતે જે સમાજને કંઈક પ્રેરણા આપતો હોય એ. અને ત્રીજો શિક્ષક. આ શિક્ષક છે. આ ત્રણ જો અર્થ પિશાચ, પૈસાની બધાને જરૂર હોય થોડા ઘણા અંશમાં, પણ પૈસો પૈસો ને પૈસો, હાય પૈસો, આટલું જો આ ત્રણમાં આવી ગયું તો સમાજને બચવાની કોઈ આશા ન સમજતા આ ત્રણને તો જરૂર બચાવવા જોઈએ. બાકી બધાનું જે થવું હોય થાય, ભલે રાજા બગડે, વેપારીઓ બગડે, ઓફિસરો બગડે, ભલે બધા બગડતા હોય, પણ આ ત્રણ ના બગડવા જોઈએ. પણ જો આ ત્રણ બગડ્યા તો હવે નહીં નાખો. 12મું નાવું હોય તો 12મું નાવો, અને 13મું નાવું હોય તો 13મું નહીં નાખો. ન પણ હવે નહીં નાખો, કારણ કે સમાજની જે મૂળ આશાઓ છે એ આશાઓ દોડધાડી થઈ ગઈ. અને કણાદે રાજાને વિદાય કરી દીધા. એ જ કણાદે વૈશેષિક સૂત્રની રચના કરી, અને એ રચનાની અંદર લખ્યો અથ ધર્માનુશાસન. અને ધર્મની જયારે વ્યાખ્યા કરવાનો પ્રસંગ આવ્યો એટલે એમણે તરત જ ધર્મની જે વ્યાખ્યા કરી છે આજના સંદર્ભમાં તમે જોશો, યતો હૃદય નિશ્રેયસ સિદ્ધિ